વિદ્યાર્થી મિત્રો, તરંગ પ્રકાશ શાસ્ત્ર પ્રકરણમાં આપણે ગયા વખતે સહાયક અને વિનાશક વ્યતિકરણનો વિચાર કરતા હતા. એમાં એક ટેક્સ્ટબુકની થિયરી આધારિત મેં તમને સાબિત કરીને બતાવ્યું કે ભાઈ ટેક્સ્ટબુકનું છે જે બોર્ડમાં પૂછાયેલો સવાલ છે એના આધારે પથ તફાવત મેળવ્યો યંગના ડબલ સ્લિટના પ્રયોગના આધારે. રાઈટ. ત્યારબાદ મેં તમને સહેલાઈથી યાદ રહી શકે તેવી એક રીત સાબિત કરીને પણ બતાવી. તો બંને વખતે આપણને સૂત્ર બ્રાઇટ અને ડાર્ક ની શલાકા માટે વાય બ્રાઇટ વાય ડાર્કનું સૂત્ર આપણને સરખું મળતું હતું. તે આપણે જોયું અને સાબિત કર્યું. સાથે સાથે શલાકાની પહોળાઈ વિડ્થ ઓફ ફ્રેન્ચ પણ આપણે મેળવી લેમડા ડી બાય ડી, જેને બીટા પણ કહેવામાં આવે છે. જેમ કે શલાકાની પહોળાઈ આવી રીતે આપણે મેળવી હતી, તેનું સૂત્ર આપણે જોયું હતું લેમડા ડી અપોન ડી અથવા બીટા અથવા ડબલ્યુ પણ એને કહેવાય. રાઈટ. હવે એક વાત આ પણ જોઈ લો, પ્રકાશિત અપ્રકાશિત શલાકા જે છે એમાં શલાકાની પહોળાઈ આપણે સેન્ટ્રલથી માપી લીધી. ધારો કે બીટા આપણે લીધી, તો આ બીટાને આમ પણ કહેવાય, જેને કોણીય પહોળાઈ કહેવાય. કઈ રીતે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન ડી અથવા તો લેમડા બાય ડી. તો એને કહેવાય શલાકાની કોણીય પહોળાઈ. આપણે યાદ રાખીશું, આના પણ દાખલા આવવાના છે એટલે મેં તમને રિપીટ કરી દીધું. આ સૂત્ર નહોતું એડ કર્યું છે કે થીટા જે છે એટલે કે શલાકાની કોણીય પહોળાઈ બરાબર લેમડા બાય ડી અથવા તો બીટા અપોન ડી. બીટા અપોન ડી તમને દેખાય છે, બીટા અપોન ડી. હવે બીટાનું સૂત્ર તમને એ દેખાય છે કે લેમડા ડી બાય ડી, તો એક એક ડી કેન્સલ થઈ જાય તો તમે લખી શકો બીટા બાય ડી. બંને કહી શકે કોણીય પહોળાઈ આપણે યાદ રાખીશું. આ જ રીતે સહાયક વ્યતિકરણ જે છે એની શરત એન બ્રાઇટની તમને ખબર છે, એન લેમડા ડી બાય ડી. તો આને એમ પણ કહી શકાય કે એન બીટા, કેમ કે લેમડા ડી બાય ડી ને બીટા કહેવાય. તો આ પણ એક સ્વરૂપ છે. આવી રીતે વિનાશક વ્યતિકરણ માટે આપણને ખબર છે કે 2n-1 લેમડા ડી અપોન 2d, તો એને એમ પણ કહેવાય 2n-1 બીટા અપોન 2. આમ પણ તમે કહી શકો છો. ફક્ત કંઈ કર્યું નથી, આના બદલે મેં બીટા લખ્યો છે. શા માટે? કે કોઈ વાત ડાયરેક્ટલી એનો ઉપયોગ કરવામાં તમને સરળતા રહે. હવે અગાઉ આપણે એવું જોઈ ગયા કે ક્લાસમાં પણ આજે મેં તમને શીખવાડ્યું હતું કે IR ઇઝ ઇક્વલ ટુ 4i cos સ્ક્વેર 5/2. એમાં ફાઈનું સૂત્ર છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ, જે પથ તફાવત અને કળા તફાવતનું સંબંધિત સૂત્ર છે. ફેઝ ડિફરન્સ અને પાથ ડિફરન્સ છે. અહીંયા સાથે સાથે એક વાત એ પણ યાદ કરી લઈએ, આ 11માનું છે પણ તમારે ઉપયોગી છે JEE નીટ વાળા માટે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π અપોન, જો અહીંયા લેમડા આવે તો અહીંયા ડેલ્ટા એક્સ આવે જે પથ તફાવત છે, અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π અપોન અહીંયા ટી આવે તો આને કહેવાય ડેલ્ટા ટી. તો આ સમય તફાવત છે. તો સમય તફાવત અને કળા તફાવત સંબંધિત સૂત્ર, સમય તફાવત અને પથ તફાવત સંબંધિત સૂત્ર, આ બે સૂત્ર 11th છે. તમારે વધુ વિગત માટે એમનો વિડીયો જોઈ અને સાબિતી કઈ રીતે થાય છે એ તમે જોઈ શકો છો. પણ આ બંને સૂત્રોનો ઉપયોગ 12thમાં છે ખરો, એટલે તમારે આને બરાબર સમજવા જોઈએ. સમય તફાવતની વાત મેં ક્લાસમાં કરી છે, છતાં કોઈને બાકી છે ત્યાં હું શીખવાડી દઈશ. પણ આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. આ કામના સૂત્રો છે બંને. રાઈટ. આના ઉપરથી પણ આપણે સાબિત કરી શકશું સમય તફાવત કેવો કેવો હોય ત્યારે સહાયક થાય, સમય તફાવત કેવો હોય ત્યારે વિનાશક થાય, સેમ ફેઝમાં ક્યારે હોય, ઓપોઝિટ ફેઝમાં ક્યારે હોય. આ બધી વાતો લાસ્ટ ટાઈમના 11thના વિડીયોમાં છે. રાઈટ, જે જાણવું તમારા માટે જરૂરી છે. હવે જુઓ, સહાયક વ્યતિકરણ હોય તો એના માટે ફાઈ કેવો આપણને મળતો? તો 2n π એનું સૂત્ર હતું. તો એમ કહી શકાય 0, 2π, 4π, 6π. તો અહીં આપણે એમ પણ કહી શકીએ કે ઇન શોર્ટ બેકી સંખ્યાની પાય, એવું આ એકની એક વાતનું ઘણીવાર આપણે પુનરાવર્તન કર્યું છે. આ તમને આવડે છે. હવે આની કિંમતો આ સૂત્રમાં એપ્લાય કરવાની. આ સૂત્રમાં ડેલ્ટા એક્સ ને કરતા તમે બનાવી દો તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π ઇન્ટુ 5. આ સૂત્ર આપણે બનાવ્યું છે. આ અગત્યનું સૂત્ર છે, કોઈ પણ એક યાદ રાખી શકો તમે. જે ફાઈ એ કળા તફાવત છે.
હવે આ સૂત્રમાં ફાઈની જગ્યાએ આ બધી કિંમતો મૂકવાની અહીંયાથી. તો 0 લગાવો તો અહીંયા 0 જવાબ આવશે. 2π આવશો તો 2π કેન્સલ એટલે લેમડા મળશે. 4π લગાવશો તો લેમડા 2 લેમડા 3 લેમડા ડોટ 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 એન લેમડા મળશે તમને. તો આમ પણ મેં તમને સૂત્રની દ્રષ્ટિએ શીખવાડ્યું હતું અગાઉ કે ભાઈ એની શરતો આવી છે સહાયકની. ત્યારબાદ આ જે સૂત્ર છે એમાં ફાઈની જગ્યાએ બધી વેલ્યુ પુટ કરવાની છે આમાં. તો તીવ્રતા કેટલી મળશે? સહાયક વ્યતિકરણને 3 નજરથી આપણે જોવાના છે. કળા તફાવત, પથ તફાવત અને ઇન્ટેન્સિટી. તીવ્રતા કેટલી છે? તો તીવ્રતા અહીંયા તમે લગાવશો એટલે શું મળશે તમને? તીવ્રતા આ એક એંગલ લગાવો તો 2π ને લઈ જાઓ તો શું હશે કે ભાઈ પાઈ 2 કેન્સલ થઈ ગયું. cos π ઇઝ ઇક્વલ ટુ -1 એનો પાછો સ્ક્વેર એટલે +1 તો મળશે તમને 4i. ચલો 4π અહીં મૂકી દો તો 4π તમે લગાવશો તો 4π એટલે 2 દુ 4 2π cos 2π એટલે +1 એનો વર્ગ પણ 1 તો પણ મળશે તમને 4i. એટલે કે જ્યાં સહાયક વ્યતિકરણ છે ત્યાં ઇન્ટેન્સિટી મેક્સિમમ અને 4i જેટલી તમને મળે છે. તો સહાયક વ્યતિકરણમાં કળા તફાવત કેવો હતો કે બેકી સંખ્યાની પાઈ. પથ તફાવત કેવો તો પૂર્ણાંક સંખ્યા લેમડાની. ઇન્ટેન્સિટી તો મેક્સિમમ. એવી રીતે 11th તમે જોશો તો ટાઈમ ડિફરન્ટ પણ તમને મળશે સહાયક વ્યતિકરણ માટે, રાઈટ? તો એ તમે જોઈ શકશો. હવે આ જ રીતે આપણે વાત કરીશું વિનાશક વ્યતિકરણની. તો એ જ બધી લાઈનો ફરીથી લખું છું કે ભાઈ કળા તફાવત કેવો છે તો કે એકી સંખ્યાની પાઈ. પહેલા સૂત્રમાં એકી સંખ્યાની પાઈ એપ્લાય કરો તો λ/2, 3λ/2, 5λ/2 અહીંયા કે કિંમત મૂકતા જાઓ 5 ની જગ્યાએ તો તમને આ બધી કિંમતો મળશે. એટલે કે 2n - 1 λ/2 મળશે. હવે આ કિંમત કળા તફાવતની છે. એ કળા તફાવતની કિંમત આપણે અહીંયા એપ્લાય કરીશું. તો એકી સંખ્યાની પાઈ તમે લગાવશો તો શું આવશે? π/2. π/2 એટલે cos π/2 0. 0 મતલબ ટોટલ આખું સ્ટેપ 0 તો ઇન્ટેન્સિટી 0. 3π/2 પણ 0, 5π/2 પણ 0, 7π/2 પણ 0. યાની એકી સંખ્યા અને π/2 તમને જેટલી દેખાય છે એમાં cos 0 થાય ને cos 0 થાય એટલે ઇન્ટેન્સિટી ત્યાં 0 આવશે અને તેથી ત્યાં વિનાશક વ્યતિકરણ થશે અને વિનાશક વ્યતિકરણના લીધે તમને અપ્રકાશિત શલાકા મળશે. આ વાત તમે ટાઈમ ડિફરન્સથી પણ મેળવી શકો છો. એનો ઉપયોગ 11th છે પણ કોમ્પિટિટિવ માટે તૈયારી કરવી જરૂરી છે. હવે આપણે વ્યતિકરણને 3 નજરથી અહીંયા જોતા શીખ્યા છીએ. સહાયક હોય કે વિનાશક હોય. બેકી સંખ્યાની પાઈ, લેમડા તમે જોશો અને મેક્સિમમ છે. તો દાખલા 1-2 જોઈએ આપણને તો ખ્યાલ આવે કે આ ટોપિકનો ઉપયોગ શું છે. અહીંયા તમને આ જે ઇન્ટેન્સિટી અહીંયા જે સાબિત કરી છે એ આગળના વિડીયોમાં છે જ. કઈ રીતે આવ્યું છે, કઈ રીતે મેળવ્યું છે એ બધું તમે એક વાર ચેક કરી લેજો પાછળ બેક જઈને, બરાબર છે? ચલો હવે એક દાખલો જોઈએ કે યંગનો એક પ્રયોગ છે. એની પ્રયોગમાં આઈ મેક્સિમમ બરાબર I0 લઈ લીધો એટલે 4i ના બદલે I0 રાખ્યું છે. હવે તો પહેલું શું શોધો તો કે 2 તરંગો વચ્ચેનો કળા તફાવત π/3 હોય અને 2 તરંગો વચ્ચેનો પથ તફાવત λ/4 હોય તો તીવ્રતા શોધો, ઇન્ટેન્સિટી શોધો. હવે જો પહેલું શોધીએ તો ઇન્ટેન્સિટીનું સૂત્ર શું છે? 4i ના બદલે અહીંયા I0 લીધું છે, cos² 5/2. હવે કળા તફાવત કેટલો છે? π/3. એને 5 ની જગ્યાએ એપ્લાય કરીએ તો શું આવશે? 3 દુ 6 એટલે π/6. π/6 એટલે શું? 30. cos 30 ની કિંમત શું થાય? √3/2 એનો સ્ક્વેર તો શું હશે? 3/4 I0. આ પહેલો આન્સર છે. બીજા કેસમાં તમને પથ તફાવત આપ્યો છે અને તીવ્રતા પૂછી છે. તો તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો સૂત્રની અંદર પથ તફાવતની કઈ જગ્યા નથી. સૂત્ર ફરીથી જોઈ લો. અહીંયા કળા તફાવત જ છે, આમાં પથ તફાવત નથી. પણ આપેલો પથ તફાવત અહીંયા મૂકી દો કિંમત તમે તો તમને કળા તફાવત મળી જાય અને ત્યારબાદ આ સૂત્રમાં મૂકી દો તો તમને ઇન્ટેન્સિટી મળી જાય. પથ તફાવત પરથી ડાયરેક્ટ ઇન્ટેન્સિટી આ સૂત્રથી નથી મળતી. તો પથ તફાવત જ્યારે આપે ત્યારે પહેલું સ્ટેપ આપણે શું લેશું કે પથ તફાવત જ્યારે આપે ત્યારે આપણે એનું કળા તફાવતમાં પહેલા રૂપાંતર કરીશું અને એ કળા તફાવત જે છે એ અહીંયા મૂકી દેશું અને પછી હમણાં ગણ્યું એવી જ રીતે ગણીશું. ચલો આપણે ટ્રાય કરીએ. જુઓ, પદ તફાવત Δx આપ્યો છે λ/4. આ સૂત્ર મેં એપ્લાય કર્યું. સૂત્રની અંદર 2π/λ, અહીંયા લખ્યું λ/4.
લેમડા લેમડા કેન્સલ, 2 દુ 4, π/2 મને મળે છે. π/2 ને આ સૂત્રની અંદર આપણે એપ્લાય કરવાનું છે. તો શું આવશે? ઇન્ટેન્સિટી બરાબર I નોટ, રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ I નોટ cos સ્ક્વેર, π/2 છે અને નીચે એક બીજું 2 છે એટલે કેટલા થઈ ગયા? π/4. π/4 એટલે 45 થાય. 45 છે તો 45 ની કિંમત, cos 45 ની કિંમત કેટલી થશે? 1/√2. એનો સ્ક્વેર કરો તો 1/2 I નોટ બાય 2 આ આન્સર છે. તો આમાં જેટલા દાખલા હું તમને શીખવાડું છું ને એ એક રીતનો એક શીખવાડું છું એટલે તમને ખ્યાલ આવશે. આ મલ્ટી મેં કરી નાખ્યું, બંનેમાં આપી દીધા કે કળા તફાવત આપે તો તીવ્રતા શોધવાની કોઈ પણ રીતે, પથ તફાવત આપે તો તીવ્રતા શોધવાની કોઈ પણ રીતે, પણ તમારે એમાં પ્રયત્ન ચાલુ રાખવાનો છે. આ એક રીત છે. તમે ગમે એવો કળા તફાવત લઈને, પથ તફાવત લઈને એને ગણી શકો છો. 1-2 દાખલાની પ્રેક્ટિસ કરશો. ચલો એક બીજો દાખલો જોઈએ. યંગના પ્રયોગમાં કેપિટલ D 1 મીટર, સ્મોલ d 1 મિલીમીટર, લેમડા 5000 એંગસ્ટ્રોમ છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી y 1/3 મિલીમીટર અંતરે તમે તીવ્રતા ગણો. દરેક તરંગની તીવ્રતા તમે I લો. તો અહીંયા y આપ્યો છે. આ વખતે પહેલા તીવ્રતા કોના આધારે શોધી? phi થી, પછી તીવ્રતા પથ તફાવતથી, હવે તીવ્રતા y થી, કે y પાસે કેટલી તીવ્રતા છે. અહીં વિકલ્પો અલગ અલગ આપણને આપ્યા છે. ચલો સૌથી પહેલા આપણે સૂત્ર આકૃતિ યાદ છે એટલે tan θ ઇઝ ઇક્વલ ટુ y/d. હવે y કેટલો આપ્યો છે? 1/3, પણ મિલીમીટર છે એટલે ઉપર કેટલા આવશે? 10⁻³ અને d આપ્યો છે 1 એટલે ના લખો તો પણ વાંધો નથી. ઓકે, થીટા ખૂબ નાનો હોય તો સાઇન થીટાને શું કહેવાય? tan θ કહેવાય, અને tan θ અને sin θ કહેવાય. તો મેં એનું નામ આપી દીધું sin θ. રાઈટ. તો 10⁻³ હવે આને રહેવા દીધું. ડેલ્ટા x બરાબર d sin θ થાય. પથ તફાવત મેળવ્યો છે. આપણું કામ ઇન્ટેન્સિટી મેળવવાનું છે અને ઇન્ટેન્સિટી મેળવવા માટે phi ફરજિયાત છે. phi મળવો જોઈએ કળા તફાવત, તો જ ઇન્ટેન્સિટીના સૂત્રમાં કિંમત તમે મૂકી શકો. આ તમારે ધ્યેય રાખવાનું છે. તો મેં શું કર્યું છે? પહેલા થીટા ઉપરથી સાઇનની અંદર એપ્લાય કરીને મેં પથ તફાવત મેળવવાનું ચાલુ કર્યું. તો પથ તફાવતમાં 10⁻³ ના 3 હતા અને d હતો 1 મિલીમીટર, તો બીજી 10⁻³ ઉમેરી દીધી. હવે આને રહેવા દીધું, સાદુરૂપ આપ્યું નથી. હું phi મેળવું છું. 2π/λ ઇન્ટુ ડેલ્ટા x. તો 2π અપોન તરંગ લંબાઈ કેટલી આપી છે? 5000. તો એંગસ્ટ્રોમને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 5 × 10⁻⁷ થાય. એને ગુણ્યા 3 ને 3 6, તો 10⁻⁶ અને છેદમાં 3 હતા તે 3 અહીંયા રાખ્યા છે. ઓકે, તો આનું તમે સાદુરૂપ આપશો તો તમને મળશે 4π/3. આપણને કેટલું મળશે? 4π/3. અને તમે ઉપર જવા દો, સીધું જ એકદમ દેખાય છે. ઉપર જશે એટલે અહીંયા એક ઘાત દેખાતી છે તમને, ઉપર જશે પ્લસ થશે એટલે 10 વધશે. 5 દુ 10 અને 2 દુ 4 એટલે 4π/3. હવે તમને કળા તફાવત મળી ગયો. હવે ઇન્ટેન્સિટી મળશે જે આપણે શોધવું હતું, આપણું ધ્યેય હતું કે તીવ્રતા આટલી હાઈટ ઉપર કેટલી છે. તો IR ઇઝ ઇક્વલ ટુ 4I cos સ્ક્વેર. હવે અહીંયા તમે લગાવશો 2 હોય સૂત્રમાં આપણા, તો 2 એટલે 6 થઈ જાય, તો 2 દુ 4 અને 2 તેરી 6, તો અહીંયા બની જશે 2π/3. અહીંયા શું હોય? 5/2. 5 ની જગ્યાએ શું હોય? 4π/3. તો 4π અને નીચે 3 છે ને 2 બીજા એટલે 6 થઈ ગયા, તો 4π/6 એને કહેવાય 2π/3. ઓકે, 2π/3 એટલે શું થાય? તો 120, કેમ કે આ 180 છે, 18 દુ 36, 360, 12 તેરી 36, તો 120. 120 એટલે કેવા થાય? -1/2, પણ એનો સ્ક્વેર છે તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો શું થાય? 1/4. 4 કેન્સલ, તો ખાલી કોણ આવશે? I. તો C જવાબ છે. ફરીથી આપણને જવાબ કોણ મળશે? I, અને તે આપણો C આન્સર છે. cos 1/2 ની કિંમત, cos 120 ની કિંમત -1/2, સ્ક્વેર કરો એટલે પહેલા પ્લસ થઈ જાય, ઇન્ટુ 1/4 થાય, 4 કેન્સલ થઈ જાય, તો તમને I મળશે, જે આપણો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP ટોપિક છે મહત્તમ પ્રકાશિત શલાકાની સંખ્યા, નંબર ઓફ બ્રાઇટ રિંગ્સ. કોઈ પણ તમને અહીંયા
S1 અને S2 વચ્ચેનું અંતર આપવામાં આવે તો એના પરથી આપણે એવું લખતા હતા કે સ્ક્રીન ઉપર આવી રીતે સેન્ટ્રલ બ્રાઇટ મળે, પછી મેં ડિઝાઇન લખીને બતાવી છે કે ફર્સ્ટ ડાર્ક બંને બાજુ, પછી ફર્સ્ટ બ્રાઇટ બંને બાજુ, સેકન્ડ ડાર્ક, આવી રીતે ચાલ્યા કરશે. પર કબ તક, કેટલે સુધી આ ચાલે? તો એંગલ જે છે અહીંયાથી આ જે છે આમ 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 થતો 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 આમ થઈ જાય. તો હવે 90 થઈ ગયો, આનાથી આગળ નહીં જાય. તો 0 થીટાથી 90 થીટાની વચ્ચે આ થાય છે. તો એની પાછળ મહત્વનો જે ભાગ છે, પાછળ મહત્વનો S1 અને S2 વચ્ચેનું અંતર છે, આ ડી મહત્વની ભૂમિકા ભજવે છે. એ પ્રમાણે સ્ક્રીન ઉપર શલાકાઓ રચાશે. આપણે એ શોધવું છે કે કોઈ પણ ડી તમે જાણો તો તેના ઉપરથી તમે કહી શકતા હોવા જોઈએ કે મેક્સિમમ કેટલી શલાકાઓ રચાશે. એવું ઇન્ફિનિટી સુધી બંને બાજુ થવાનું નથી. તો સંખ્યા જાણવી છે કે કેટલી પ્રકાશિત શલાકા પડદા ઉપર હશે, કેટલી અપ્રકાશિત શલાકા પડદા ઉપર હશે, અને તે પણ આના ઉપરથી. રાઈટ? તો તમે સમજ્યા હશો. આવું લખવાનું પણ ક્યાં સુધી, કેટલી શલાકા હોય, એ ડિસિઝન આવે કે એમ ચાલ્યા જ કરે ગમે ત્યાં સુધી? તો એવું છે નહીં. એ મેં બધું જ લખ્યું છે. ફર્સ્ટ બ્રાઇટ, સેકન્ડ બ્રાઇટ, એ બધું લખ્યું છે. પથ તફાવત બધા લખીને આપ્યા છે. કળા તફાવત અહીંયા છે, બરાબર છે. અને આ બાજુ ઇન્ટેન્સિટી છે કે જે પ્રકાશિત શલાકા છે તે 4i છે, અપ્રકાશિતમાં 0 છે. આગળ આપણે એવું શીખીશું કે ભાઈ સેન્ટ્રલ બ્રાઇટથી અહીંયા 0 થાય તો ડાયરેક્ટ 0 નહીં થતી હોય, ધીરે 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 ઘટતા 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 0 થાય. પછી 0 થી 4i એકદમ તેજ થઈ જાય તો ડાયરેક્ટ ની વચ્ચે ધીરે 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 વધતા 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 બ્રાઇટ થાય છે. હવે હું તમને એમ પૂછું કે આટલે કેટલી તીવ્રતા છે અહીંયા? તો અહીંયા 0 છે, અહીંયા 4i છે. તો અહીંયા કેટલી તીવ્રતા છે એ ગણો. તો હું તમને ક્લાસમાં શીખવાડીશ, કેમ કે એ એક ટેકનિક છે. તો એવી રીતે ઇન્ટેન્સિટી અહીંયા કેટલી હોય, અધવચ્ચે કેટલી હોય, એવું પણ પૂછી શકાય છે. એવું જરૂરી નથી કે ફીટ અહીંયા પૂછી શકીએ 0 અને 4i ઉપર જ તે. રાઈટ? 50% એ કેટલી છે, 75%, અથવા ઊંધું પૂછવામાં આવે કે 75%, માનો કે તમે 4i થી ફર્સ્ટ ડાર્ક બાજુ જાઓ છો તો 75% ઇન્ટેન્સિટી ઘટી જાય ત્યારે તમે કેટલો વાય હોય, આ કેટલું અંતર હોય, અથવા અંતર આપીને ઇન્ટેન્સિટી પૂછવામાં આવે. કેમ કે એટલું તમને ખબર છે કે ભાઈ સેન્ટ્રલ મેક્સિમા ઉપર 4i હોય, ફર્સ્ટ ડાર્ક ઉપર 0 હોય, પણ એની બંનેની વચ્ચે ડાયરેક્ટલી એકદમ ઇન્સ્ટન્ટ સ્વિચ નથી. 4i થી ઘટતા 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 0 થાય. આ વાત તમારા ધ્યાનમાં આવી છે. તો હું એવું તમને પૂછું કે ભાઈ એ અહીંયાથી એમ પૂછું કે ભાઈ અહીંયાથી વાય કેટલો હોય કે ઇન્ટેન્સિટી 75% થાય, અથવા 75% ઇન્ટેન્સિટી કે 50% ઇન્ટેન્સિટી થવા માટે વાય શોધો. તો આ પ્રકારના દાખલા આપણે શીખીશું. એક સાઈડ ઉપર અત્યારે રાખીએ છીએ. ત્યારના આપણે એવી ઈચ્છા છે કે ભાઈ આ ડી એક જાણતા હોય એની કિંમત, તો આ સ્ક્રીન ઉપર કેટલી પ્રકાશિત શલાકા દેખાય એનાથી વધારે હોવી જોઈએ નહીં. ચલો, આવું ત્યારે જ થાય. પહેલી શરત છે કે ભાઈ ડી ઘણો બધો મોટો હોય લેમડા કરતા. એ તો હોય જ, તમે એવરેજ તમે વિચારો હોય જ એટલે એવું જ ફરજિયાત જરૂર નથી. આગળ મેં તમને એક દાખલો શીખવાડ્યો, ન હોય ત્યારે શું થાય. પણ અત્યારના આ કન્ડિશન આપણે જે સૂત્ર સાબિત કરવા જઈએ છીએ એની ફર્સ્ટ કન્ડિશન છે કે આવા કેસમાં આ લાગુ પડશે, અને 99%માં આ જ વસ્તુ થવાની છે. ઓકે, હવે જુઓ. હવે આપણે એવું જોવા જઈએ છીએ કે ભાઈ પથ તફાવત n લેમડા આપણું સૂત્ર છે. પથ તફાવતને ડી સાઇન થીટા કેવું હોય તો કહેવાય ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા. કોની શરત છે? પ્રકાશિતની, n લેમડા. ઓકે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા અપોન ડી. મેં તમને હમણાં કીધું એમાં સાઇન થીટાની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? તો અહીંયાથી અહીંયા સુધીનો વિસ્તાર, એટલે કાં તો થીટા 0 છે ને કાં તો થીટા 1 છે. એનાથી વધુ ક્યારેય છે નહીં. તો અહીંયા થીટાની વેલ્યુ 0 થી 90 વચ્ચે તમને મળશે. એટલે એનો અર્થ એમ થાય કે ભાઈ સાઇન થીટા જે છે, આ જે કિંમત જે છે, આને હું 1 કહી દઉં. મેક્સિમમ સાઇનની વેલ્યુ 1 હોય, મહત્તમ. એના કરતાં ક્યારેય વધે નહીં. તો આ જે વેલ્યુ છે, કિંમત છે, એ ક્યારેય મોટી નથી. નોટ ગ્રેટર 1. 1 થી ક્યારેય આ કિંમત મોટી થાય નહીં. ઓકે, n ને કરતા બનાવવું તો n ક્યારેય ડી અપોન લેમડાના ગુણોત્તરથી મોટો થાય નહીં. આ બધી મોસ્ટ આઈએમપી ટોપિક છે. MCQ સોલ્વ કરવા માટે યાદ રાખશો, બરાબર. ડી ક્યારેય, સોરી, આ સંખ્યા જે છે ક્યારેય પ્રકાશિત શલાકાની સંખ્યા જે છે નંબર ઓફ બ્રાઇટ ફ્રાઇન્સ છે એ ડી અપોન લેમડાથી મોટી નહીં થાય કદી. તો
તો હવે આપણને ખબર પડી ગઈ આ થઈ એક બાજુની વાત. તો જેટલા નંબર આ બાજુ, જેટલી પ્રકાશિત શલાકા આ બાજુ છે એટલી પ્રકાશિત શલાકા આ બાજુ છે. તો આને તમે 2 વડે ગુણાકાર કરો, 2 વડે ગુણાકાર કરો અને એક સેન્ટ્રલ બ્રાઇટ ઉમેરો એમાં, કેમ કે એ પ્રકાશિત શલાકા હોય. તો મેં શું કર્યું, કુલ મહત્તમ પ્રકાશિત શલાકાની સંખ્યા d/λ ને 2 વડે ગુણાકાર કર્યો અને +1 એક મેં મૂકી દીધું. હવે આનું સાદુરૂપ આપતા માનો કે 3.5 આવે છે તો આપણે 3 જ લઈશું. 4.6 આવે છે તો આપણે 5 લઈશું, 4 લઈશું. અપૂર્ણાંક, જે પૂર્ણાંક સંખ્યા હોય છે એને આપણે ધ્યાનમાં લઈશું. કોઈ વાર આ સૂત્ર આવું પણ લખેલું હોય છે. યાદ રાખવા માટે સરળ છે કે d/λ નો 2 ટાઈમ ગુણાકાર. શું કામ 2 ટાઈમ? કે સેન્ટ્રલ બ્રાઇટ થી ઉપર d/λ ની જેટલી પ્રકાશિત શલાકા હોય અને અહીંયાથી નીચે તરફ પ્રકાશિત શલાકા હોય, d/λ ના ગુણોત્તર જેટલી પ્રકાશિત શલાકા હોય સેન્ટ્રલ બ્રાઇટ થી ઉપર અને સેન્ટ્રલ બ્રાઇટ થી નીચે, અને એક સેન્ટ્રલ મેક્સિમા. તો એ ટોટલ તમને મળશે આ સૂત્ર દ્વારા. હવે હું તમને ડી આપી દઉં. જેમ કે આપણને ધારો કે એમ કહેવામાં આવે છે કે ડી ઇઝ ઇક્વલ ટુ 4.6 છે. તો મહત્તમ પ્રકાશિત શલાકાની સંખ્યા શોધો. તો આપણે સૂત્ર આપણું શું છે, d/λ જેટલી સંખ્યા ઉપર હોય સેન્ટ્રલ બ્રાઇટ થી, નીચે હોય એટલે એને 2 વાર ગુણાકાર અને +1. ઓકે, તો અહીંયા શું છે 2, પછી અહીંયા શું છે 4.6 લેમડા, અહીંયા પણ લેમડા +1, લેમડા કેન્સલ થઈ ગયું. હવે આમનો ગુણાકાર કરશો પછી પૂર્ણાંક સંખ્યા જે આવે છે એ પ્રકાશિત શલાકાની સંખ્યા છે. કોઈ પોઈન્ટ વાળો અંક જે છે આપણે લેતા નથી. રાઈટ. હવે આવો પણ ડી તમને આપી દેવામાં, ધારો કે એમ કહી દેવામાં આવે કે ડી ઇઝ ઇક્વલ ટુ ધારો કે 4 લેમડા. તો પ્રકાશિત શલાકાની સંખ્યા શોધો. તો 2 ટાઈમ λ/d +1, આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો 2 ટાઈમ d/λ, ત્યારબાદ અહીંયા આવશે 4 λ/λ +1. તો 4 દુ 8 ને 1 9. તો આ સૂત્ર જે છે એ અતિ મહત્વનું છે, આપણે યાદ રાખવાનું છે. જો શું બતાવશે આ સૂત્ર, તો આટલો ડી હોય, આટલો જો તમે ડી લઈ લો તો તમને આ જે છે એ કેટલી પ્રકાશિત શલાકાની સંખ્યા મળશે એ તમને ખ્યાલ આવશે. જો આ શરત પણ મેં કીધી તમને પહેલા ડી મોટો હોય તો આ સૂત્ર તમને ક્લિયર કટ યાદ રહી ગયું હોય તો આવું જ સૂત્ર આપણે જોવાના છે. મહત્તમ અપ્રકાશિત શલાકાની સંખ્યા કેટલી છે, ચલો જોઈએ. મહત્તમ અપ્રકાશિત શલાકાની સંખ્યા. ધારો કે ડેલ્ટા એક્સ એટલે કે પદ તફાવતનું સૂત્ર આપણું પહેલું શું છે, 2n - 1 λ/2. પદ તફાવતની જગ્યાએ આપણે શું લખીશું, d sin θ. d sin θ ઇઝ ઇક્વલ ટુ 2n - 1 λ/2. sin θ નું કરતા બનાવીશ એટલે d અહીંયા આવતો રહ્યો. મને ખબર છે કે sin θ ની વેલ્યુ 1 કરતા કોઈ દી મોટી થવાની નથી, તો આની વેલ્યુ પણ 1 કરતા કોઈ દિવસ મોટી થશે નહીં. 2n - 1 λ/2d ક્યારેય મોટો 1 કરતા થશે નહીં. હવે 2d ને અહીંયા મોકલી દઈએ, લેમડા ના બાજુ મોકલી દઈએ. તો આમ આ દરેકે દરેક સ્ટેપ મહત્વનું છે. તો અહીંયા શું છે, 2n - 1 લેમડા આના કરતા મોટો ક્યારેય નહીં હોય, 2d/λ. હવે 1 ને આ બાજુ આવવા દઈએ તો 2n 2d/λ +1. હવે 2 ને નીચે મોકલીએ તો 2 અહીંયા આવશે એટલે 2 2 કેન્સલ અને અહીંયા 1/2 મળશે. આ સંખ્યા મળશે આપણને નંબર ઓફ અપ્રકાશિત શલાકા, ડાર્ક ફ્રિંજની મળશે. આટલી જ ડાર્ક ફ્રિંજ હોય પણ જેટલી ઉપર એટલી નીચે, તો ફક્ત 2 વડે ગુણાકાર કર્યો. એમાં +1 ઉમેર્યો નહીં, કેમ કે એમાં સેન્ટ્રલ બ્રાઇટ પહેલામાં હતું એટલી પ્રકાશિત શલાકામાં એક વધારાની ગણાય. ડાર્કમાં એવું નહીં થાય. આમાં જેટલી સેન્ટ્રલ બ્રાઇટ થી ઉપર એટલી સેન્ટ્રલ બ્રાઇટ થી નીચે. પણ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે આ બ્રેકેટનું ટોટલ જે આવે એનો પહેલા પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની, ત્યારબાદ 2 વડે ગુણાકાર કરવાનો. આ જે બ્રેકેટ છે એમાં ધારો કે 4.5 તમને મળે છે અથવા 4.6 તમને મળે છે,
તો એને ગુણ્યા 2 નહીં કરવાના. 4.6 ના પહેલા 4 લઈ લેવાના, પછી 4 દુ 8. પહેલા બ્રેકેટના સાદુરૂપની પૂર્ણાંક સંખ્યા મેળવી લો, ત્યારબાદ 2 વડે ગુણાકાર કરો. ફરીથી પહેલા આમાં જેનું સાદુરૂપ આપ્યા બાદ જે પોઈન્ટ છે એને હટાવી દો, પૂર્ણાંક સંખ્યા લઈ લો અને પછી 2 વડે ગુણો. 2 વડે ગુણાકાર કરીને પોઈન્ટ હટાવો એમ નહીં, તો ખોટો જવાબ મળશે. તો આ આપણે યાદ રાખીશું. બંને સૂત્રો સાબિત કરતા મેળવતા તમને સારામાં સારી રીતે આવડવા જોઈએ. એક દાખલો જોઈએ જેમાં બંનેને સમાવી લઈએ. ચલો, મેં આપ્યું છે ડી બરાબર 2 લેમડા. તો કેટલી મહત્તમ પ્રકાશિત શલાકા મળશે, કેટલી અપ્રકાશિત શલાકા મળશે, ન્યૂનતમ પ્રકાશિત શલાકા મળશે, એની સંખ્યા શોધો. તો જો કુલ મહત્તમ પ્રકાશિત શલાકાની સંખ્યા, તો ડીના બદલે રાખી દીધું મેં 2 લેમડા. લેમડા લેમડા કેન્સલ, 2 દુ 4 ને 5 પ્રકાશિત શલાકા મળી જશે તમને. અપ્રકાશિતમાં આપણે શું કરીશું, સૂત્ર રાખી દીધું, સૂત્ર મેં અંદર એપ્લાય કરી દીધું. લેમડા લેમડા કેન્સલ થઈ ગયા, પછી અહીંયા આવશે 2 દુ 4 ને 1 5, 5/2, તો બ્રેકેટના મળ્યા મને 2.5. ઠીક, તો હવે પહેલા અહીંયા હટાવી દેવાનું મારે 5 ને, પૂર્ણાંક સંખ્યા જ લેવાની, કેમ કે એવી અધૂરી શલાકા નથી હોતી. તો પૂર્ણાંક સંખ્યા તમે લીધી 2 અને ત્યારબાદ 2 દુ 4 કરવાનું, નહીં તો 2.5 ગુણ્યા 2, તો એક પાછી પૂર્ણાંક સંખ્યા મળી ગઈ, તો અહીં શલાકા 5 આવે, જે જવાબ ખોટો છે. બ્રેકેટની અંદરના સાદુરૂપની પૂર્ણાંક સંખ્યા લો, સાદુરૂપ આપ્યા પછી ત્યારબાદ 2 વડે ગુણાકાર કરો. રાઈટ, તો આવા જુદા જુદા તમે અલગ અલગ ડી જે છે એના તમે 2-5 દાખલા તમારે જાતે ગણવાના છે. અલગ અલગ ડી ની વેલ્યુ લેવાની અને એનો ઉપયોગ કરવાનો છે. 2-5 દાખલા તમારે ગણવાના છે અલગ અલગ ડી લઈને. હવે એક નવો ટોપિક શીખીએ, શલાકા વચ્ચેનું અંતર, સેપરેશન બિટવીન ટુ ફ્રિન્જ. હવે પહેલું યાદ રાખો તમે, આ તમને આવડે જ છે પણ એનું ડાયરેક્ટ સૂત્ર શીખવાડું છું, બાકી એમાં કંઈ જ નવું નથી. આ ટોપિક તમે શીખી ગયા છો. ધારો કે આ હું તમને ન શીખવાડું, હું તમને એમ કહું કે ભાઈ 5મી પ્રકાશિત અને 8મી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો, તો તમે આવું કરત કે ભાઈ 5મી પ્રકાશિત મેં તમને શું કીધું શોધવા માટે, તો મેં એમ કીધું કે વાય બ્રાઇટ ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે કે ભાઈ ચલો 5 લેમડા ડી બાય ડી, અને ધારો કે 8મી ડાર્ક કહી દો, તો વાય 8 ડાર્ક એટલે 8 દુ 16, 16 માંથી 1 જાય એટલે 15 લેમડા બાય ડી અપોન 2d. હવે આ બંનેની બાદબાકી કરવાની છે, બસ આટલું છે. તો અહીંયા તો 5 તમને ખબર છે લેમડા બાય ડી છે, અને અહીંયા શું થશે 7.5 થયા કહેવાય, તો 7.5 માંથી 5 જાય એટલે 2.5 વધશે, તો એમ કહી શકો કે 5 લેમડા ડી અપોન 2d. આ આન્સર છે તમારો. પણ આને વધુ એક સરળ રીતે આમ પણ કહી શકાય, જુઓ આ ટર્મનો ઉપયોગ પણ થઈ શકે કે nમી પ્રકાશિત અને mમી પ્રકાશિત બંને પ્રકાશિત જ હોય, એટલે કે 8મી પ્રકાશિત અને 5મી પ્રકાશિત, એમ તમને પૂછવામાં આવે છે. 8મી પ્રકાશિત અને 5મી પ્રકાશિત, જ્યાં n મોટો છે ને m નાનો છે, એનું ઊંધું હોય તો કઈ ફરક નથી, તો આમ કરીને આમ બાદબાકી કરી નાખવાની. શલાકા વચ્ચેનું અંતર તમારે શોધવું હોય તો n - m ઇન્ટુ બીટા, જ્યાં બીટા શું છે લેમડા બાય ડી, લેમડા ડી અપોન ડી, બસ સીધી જ કિંમત મૂકી દો, જવાબ મળી જશે. હવે આ પહેલી શરત છે, બંને મેં પ્રકાશિત લીધી છે. કોઈ પણમી પ્રકાશિત થી કોઈ પણમી પ્રકાશિત વચ્ચેનું અંતર. હવે દર વખતે કોઈ પણમી પ્રકાશિત જ હોય એવું જરૂરી નથી. એ બીજું કેસ છે કે કોઈ પણમી પ્રકાશિત સાથે કોઈ પણમી અપ્રકાશિત આવે, તો એનું અંતર કેવી રીતે શોધી શકાય? તો આમાં 2 કેસ મેં તમને આપ્યા કે ભાઈ પ્રકાશિતની સંખ્યા મોટી હોય ત્યારે તમે શું કરશો, તો મોટામાંથી નાનું બાદ +1/2. પણ +1/2 ક્યારે આવશે? પ્રકાશિત સંખ્યા મોટી હોય ત્યારે. અપ્રકાશિતની મોટી હોય તો મોટામાંથી નાનું બાદ -1/2 ઇન્ટુ બીટા તો છે જ. તો જો હમણાં આપણે જે દાખલો ગણતા હતા એનું સ્વરૂપ આપણે જોઈએ, તો અહીંયા મેં શું આપ્યું હતું, 5મી બ્રાઇટ છે અને આ હતી 8મી ડાર્ક છે. તો તમને ખબર છે કે અહીંયા
ડાર્ક મોટી છે તો મોટામાંથી નાનું બાદ -1/2 અને બીટા એટલે લેમડા ડી અપોન ડી. તો 8 માંથી 5 જશે એટલે કેટલા થઈ જશે? અહીંયાથી તમને મળશે 3. તો અહીંયા આવશે 3 - 1/2 લેમડા ડી બાય ડી. તો 3 દુ 6 માંથી 1 જાય એટલે 5. તો 5 લેમડા ડી બાય ડી. તો આ સૂત્ર તમને મળે છે. તો શરત આપણે કેટલી યાદ રાખીશું? બંને પ્રકાશિત જો હોય તો મોટામાંથી નાનું બાદ અહીંયા અને બીટા બંને પ્રકાશિત હોય તો, રાઈટ. ત્યારબાદ એક પ્રકાશિત છે અને એક અપ્રકાશિત છે. એન જે છે એ બ્રાઇટ છે અને ધારો કે એમ જે છે એ ડાર્ક છે. જો આ મોટી પ્રકાશિત હોય તો, વધુ સંખ્યાની હોય તો મોટામાંથી નાનું બાદ એટલે એન માંથી એમ બાદ અને +1/2 ઇન્ટુ બીટા. અને જો અપ્રકાશિત હોય એ વધારે હોય તો મોટામાંથી નાનું બાદ એટલે એમ માંથી એન બાદ -1/2 ઇન્ટુ બીટા. આ યાદ રાખશો. તો ઘણી વખત તમે પેપર વગર આ દાખલો ગણી શકો, ખાલી તમારે આ કિંમત જ મેળવવાની રહે, રાઈટ. તો જો બંને પ્રકાશિત હોય તો મોટામાંથી નાનું બાદ અને બીટા. અહીંયા એક પ્રકાશિત અને એક અપ્રકાશિત હોય એમાં પ્રકાશિતની સંખ્યા મોટી હોય તો મોટામાંથી નાનું બાદ +1/2 ઉમેરવાના, અપ્રકાશિતની હોય તો મોટામાંથી નાનું બાદ અને 1/2 બાદ કરવાના ઇન્ટુ બીટા. ઇઝી, એકદમ આસાન બે દાખલા આપણે જોઈ લઈએ જે તમને આગળ મેં શીખવાડ્યા એ ટાઈપના છે. ખાલી ઉદાહરણ છે. 5મી પ્રકાશિત અને 12મી પ્રકાશિત, મેં બંને પ્રકાશિત લીધી છે. પછી અહીં મેં કિંમતો આપી છે, મેં સાદું રૂપ નથી આપ્યું એ કેમ કે એની જરૂર નથી, ખાલી એમની ફોર્માલિટી કરી છે. તો મોટામાંથી નાનું બાદ અને બીટા, તો 12 માંથી 5 જાય અને બીટા છે, બીટાની વેલ્યુ એની વે કંઈ પણ છે એ તમે મૂકી શકો છો. એક બીજું ઉદાહરણ મેં એવું લીધું છે 8મી પ્રકાશિત અને 4થી અપ્રકાશિત. તો આ પ્રકાશિત મોટી સંખ્યા છે તો મોટામાંથી નાનું બાદ અને +1/2. તો મોટામાંથી નાનું બાદ અને +1/2 ઇન્ટુ બીટા. અહીંયા પણ આ કિંમતો તમારે મૂકી શકો છો, રાઈટ. તો આવી રીતના દાખલા કે MCQ તમે ફટાક દઈને કરી શકો છો જો તમને સૂત્ર યાદ હોય તો. બરાબર રીતે આ ફોર્મ્યુલા તમારે નોટ કરી લેવાની છે અને બરાબર રીતે સમજી લેવાનું છે. તો સારામાં સારી રીતે તમે એને કરી શકો છો. કેટલીક અતિ મહત્વની બાબતો જે છે એ જોઈએ કે જેના MCQ પણ આગળ આપણને પૂછાવાના છે. પહેલું જ તમે જુઓ કે યંગનો ડબલ સ્લિટનો પ્રયોગમાં હવામાં પહેલા પ્રયોગ કર્યો હોય લેમડા તરંગ લંબાઈ, પછી આખા સાધનને મ્યુ વક્રી ભવાનાંક વાળા તરલ પદાર્થમાં ડુબાડી દઈએ તો કોણ બદલાઈ જાય? તરંગ લંબાઈ બદલાઈ જાય. નવી તરંગ લંબાઈ કેવી મળશે? તો હવામાં જેટલી તરંગ લંબાઈ હોય તે ભાગ્યા જે પ્રવાહીમાં ડુબાડ્યું તેનો વક્રી ભવાનાંક, યાની કે તે ઘટી જશે. હવામાં એની કરતા તરંગ લંબાઈ ઓછી થઈ જશે. માનો કે હવામાં 10,000 હોત એંગસ્ટ્રોમ અને આને 2 લીધું હોત તો ડાયરેક્ટ 5,000 એંગસ્ટ્રોમ થઈ ગઈ. મ્યુમાં ભાગની થઈ જાય, તરંગ લંબાઈ ઘટી જાય. એટલે મેં લખ્યું છે કે નવી તરંગ લંબાઈ જે મળી છે ઘટ માધ્યમમાં એ નાની હોય હવા કરતા, અને હવા કરતા હંમેશા બધા જ માધ્યમમાં તરંગ લંબાઈ નાની હોય. તરંગ લંબાઈ છે એ માધ્યમનો ગુણધર્મ છે. એ તરત જ માધ્યમ ઘટ્ટ થાય, હવા કરતા વક્રી ભવાનાંક હંમેશા વધારે જ હોય બધા માધ્યમનો. હવાનો વક્રી ભવાનાંક 1 છે. હવે કોઈ પણ મીડિયમમાં પ્રકાશ જ્યારે જાય ત્યારે એની તરંગ લંબાઈ ઘટે જ. મેં તમને ઘણી બધી વખત શીખવાડ્યું છે કે તરંગ લંબાઈ જે છે એ માધ્યમનો ગુણધર્મ છે. હવામાં જતું હોય તરંગ તો એની આવૃત્તિ 10 હોય તો હવામાં એ આરામથી આવી રીતે આમ કરીને આમ 10 પૂરા કરે. તો આ એની તરંગ લંબાઈ થઈ કે હવામાં. પ્રવાહીમાં જેવું જાય એટલે વક્રી ભવાનાંક એનો જે છે એ વધી જાય એટલે તરત જ આમ કરીને આમ થઈ જાય. 10 તો પૂરા કરે જ. તો આ એની તરંગ લંબાઈ લેમડા ડેશ છે. આ ઘટાડો કેટલો આવે? તો આ માધ્યમ જે છે એનો વક્રી ભવાનાંક હોય એટલો. તો લેમડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય મ્યુ. હવામાં રહેલી તરંગ લંબાઈને માધ્યમના વક્રી ભવાનાંક વડે ભાગી દો તો જે તે માધ્યમની તરંગ લંબાઈ મળે. મોસ્ટ IMP કન્સેપ્ટ છે, રાઈટ. તો જુઓ આના દાખલા પૂછાશે. શું પૂછાશે કે હવામાં 4000 તરંગ લંબાઈ જ્યારે છે ત્યારે y જે છે એ આટલો હોય ત્યારે 5મી અપ્રકાશિત શલાકા અહીંયા મળે છે.
એ જ ડિવાઇસને જ્યારે પાણીમાં ડૂબાડી દેવામાં આવે તો એવા અલગ અલગ કહાની બનાવી છે, પણ જ્યારે તમે પાણીમાં ડૂબાડો છો ત્યારે પ્રકાશિત કે અપ્રકાશિતમાં તમને ખબર છે કે લેમડા તો છે જ, તો પાણીમાં ડૂબાડો ત્યારે એને નોર્મલ લેમડામાં કન્વર્ટ કરવા માટે લેમડા અપોન મ્યુ મૂકવું પડે. તો આ યાદ રાખીશું. ઘટે, તરંગ લંબાઈ ઘટે છે, તેથી શલાકાની પહોળાઈ પણ ઘટશે, કેમ કે બીટા છે એ લેમડા ડી અપોન ડી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેમડા છે. તો આ પણ એમસીક્યુ પૂછાય છે કે જો તરંગ લંબાઈ ઘટે તો શલાકાની પહોળાઈનું શું થશે? તો શલાકાની પહોળાઈ ઘટશે. કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો રાના પીલી વાણીજા અથવા જાની વાલી પીનારા રંગોની કહાની આવે છે કે રાતા રંગને બદલે તમે વાદળી રંગ રાખી દો તો શલાકાની પહોળાઈનું શું થાય? તો તમે વેવલેન્થ ઘટાડી છે રાતા રંગને બદલે, તો શલાકાની પહોળાઈ ઘટશે. અથવા એનું ઊંધું, જાંબલી રંગના બદલે પીળો રંગ લેવામાં આવે તો તેની તરંગ લંબાઈ તમે વધારી છે તો શલાકાની પહોળાઈ વધશે. સેમ કેસમાં આ યાદ રાખશો. રંગોની કેટલીક વાર કહાની છે તો કેટલીક વાર માધ્યમમાં ડૂબાડવાની કહાની છે, એવું તમને મળશે જ. જેમ કે આપણે એક દાખલો જોઈએ. જો યંગના ડબલ સ્લિટના પ્રયોગ પહેલા હવામાં કરવામાં આવે છે, ત્યારબાદ અન્ય માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં 5મી અપ્રકાશિત શલાકા રચાય, એ જ જગ્યા ઉપર માધ્યમમાં 8મી પ્રકાશિત મળે છે. થોડું શાંતિથી વિચારશો. હવામાં જે જગ્યા ઉપર 5મી અપ્રકાશિત શલાકા મળતી હતી એ વાય જે છે એ જ વાય માધ્યમની અંદર 8મી પ્રકાશિત શલાકા રચાય છે, તો એ માધ્યમનો વક્રી ભવનાંક કેટલો હશે? ચલો, હવામાં બ્રાઇટનું સૂત્ર મેં લખી દીધું અહીંયા કે 5મી અપ્રકાશિત શલાકા, તો 5 દુ 10, 2n-1 હોય ને, એમાંથી 1 બાદ એટલે 9 લેમડા ડી અપોન 2d. અને માધ્યમમાં અંદર ગયા ત્યારે 8મી બ્રાઇટ, તો 8મી બ્રાઇટનું સૂત્ર મેં લખી દીધું. પ્રકાશિત શલાકાનું સૂત્ર n લેમડા ડી અપોન ડી, પણ યાદ રાખો માધ્યમની અંદર લેમડા ડેશ નવો મળશે તમને. આ બંને ઇઝ ઇક્વલ છે એમ તમને કીધું છે. ઓકે, તો તમે અહીંયા પહેલા લખ્યું 9 લેમડા બાય ડી અપોન 2d ઇઝ ઇક્વલ ટુ આ લેમડા આવી રીતે આમ ટક્કદન મારશો એટલે નીકળશે લેમડા અપોન મ્યુ. નોર્મલમાં કન્વર્ટ કર્યું તો મેં લખી નાખ્યું લેમડા અપોન મ્યુ 8 ડી અપોન સ્મોલ ડી છે અહીંયા. તો અહીંયાથી લેમડા ડી અને કેપિટલ ડી કેન્સલ, તો લેમડા ડી અને કેપિટલ ડી કેન્સલ. આ સૂત્રને તમે બીટાથી લખવું હોય તો લખી શકો, પણ અહીંયા લેમડા છે એટલા માટે આપણે આમાં લખ્યું છે. બધા કેન્સલ થઈ ગયા છે તો મ્યુને કરતા તમે બનાવી દો તો આ ઉપર જતું રહેશે, આ નીચે આવશે તો શું છે? 16/9 એટલે લગભગ 1.78 જેવો આન્સર છે. નીટ 2017માં પૂછાયેલો એમસીક્યુ છે. સી જવાબ આવશે. કોઈ વાર આ સંપાતની વ્યવસ્થા તમને વાય આપી દે, વક્રી ભવનાંક આપીને કેટલામી પ્રકાશિત શલાકા મળશે એવું પૂછે છે, પણ આ ફોર્મ તમે બરાબર જોઈ લો, એમાં નવું કંઈ જ નથી. નવું એક આ છે કે માધ્યમમાં તરંગ લંબાઈ જ્યારે જાય ત્યારે એના વક્રી ભવનાંકમાં ભાગની થાય, એટલે કે ઘટે ઘટે ને ઘટે જ, અને તરંગ લંબાઈ ઘટે એટલે શલાકાની પહોળાઈ ઘટે. એટલે જ તમે જુઓ ને, હવામાં પહોળી શલાકાઓ હતી, જ્યાં 5 નંબરની તમને મળતી હતી ડાર્ક, એ જગ્યા ઉપર 8મી બ્રાઇટ આવી ગઈ, એટલે આ શલાકાઓ સાંકડી થઈ ગઈ, ઓછા વિસ્તારમાં આવી ગઈ. પહેલામાં એકદમ ખુલીને જે હતી એટલામાં એ બધી આમ થઈ ગઈ. તો જે જગ્યા ઉપર 5 નંબરની અપ્રકાશિત મળતી હતી એ જગ્યા ઉપર 8 નંબરની બ્રાઇટ મળવા લાગી, એની વાય ડિક્રીઝ થવા લાગે. તો તરંગ લંબાઈ ઘટે એટલે આ થાય, શલાકાઓ સાંકડી થાય. આ આપણે યાદ રાખીશું. શલાકાની પહોળાઈ બીટા પણ કેટલી ઘટશે? તો બીટા અપોન મ્યુ, જે વક્રી ભવનાંક જેટલી, પાણી હોય તો 3/4 હોય એનો વક્રી ભવનાંક, તમે 4/3 બીટા કરી નાખ્યું, એટલું કોણીય પહોળાઈ એની હોય છે. એ પણ ઘટે, કોણીય પહોળાઈ પણ ડિક્રીઝ થાય એની. બીજું યાદ રાખો, જો સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર વધે એટલે કે ડી વધે, તેમની કોણીય પહોળાઈ સમાન રહે છે, પણ શલાકાની પહોળાઈ બીટા રેખીય રીતે વધે છે અને તીવ્રતા ઘટે છે, ઇન્ટેન્સિટી ઘટે છે. આ મોસ્ટ આઈએમપી બાબતો છે, તમે સૂત્રમાં રાખીને સાબિત પણ કરી શકો શું થઈ રહ્યું છે. જ્યારે તમે દૂર લઈ જાઓ છો આ સોર્સને અને આ પડદાનું ડિસ્ટન્સ આમ દૂર લઈ જાઓ છો, ઘણા બધા એવા એમસીક્યુ છે કે આ પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે ને આ સ્લીટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો આ શોધો તરંગ લંબાઈ કે કાંઈ પણ ઇન્ટેન્સિટી ઘટે એનું કારણ તમને હું કહું કે કોઈ લાઇટ સોર્સથી તમે દૂર જાઓ તો સ્વાભાવિક છે કે ઇન્ટેન્સિટી ઘટવાની છે, લાઇટની નજીક જાઓ તો તીવ્રતા વધવાની છે. તો એ શું ઉધાર્યું મેં?
સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર વધાર્યું, આમ દૂર કર્યું સ્લીટ અને પડદો, તો શલાકાઓ આછી થઈ જશે, તો તીવ્રતા ઘટી જશે. પહોળાઈ એની રેખીય રીતે વધી જશે. તમને ખબર જ છે કે એંગ્યુલર છે એટલે આમ થવાની છે, દૂર જાઓ તો વધુ આમ થશે, નજીક આવો તો સાંકડી થશે, સાંકડી સાંકડી થતી જશે. નજીક આવો તો શલાકા સાંકડી થશે અને તીવ્રતા જે છે એ વધી જશે. સૂત્ર યાદ કરી લો તમે. સૂત્ર શું છે શલાકાની પહોળાઈનું? તો લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો તમે નજીક નજીક આવતા જાઓ એટલે શું થતું જાય? એની વેલ્યુ જે છે એ ડાઉન થતી જાય. તો તમને એ ખ્યાલ આવવાનો છે શલાકાની પહોળાઈનો ઘટશે અને તીવ્રતા વધી જશે. દૂર જશો તો તીવ્રતા ઘટશે. આ એક લોજિક છે, સૂત્રથી તમને ખ્યાલ આવે. જો કોઈ એક તરંગમાં વધુ એક પાયનો કળા તફાવત જન્મે તો શલાકા ઘાટી થાય, એકદમ થોડી હોય એના કરતા ઘટ્ટ થાય. આ લોજિક જે છે એ 11th બેઝનું છે. સૂત્રથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કળા તફાવત પાય જેટલો વધારીએ તો શું થાય. હવે સંપાત થવાનું છે. આ તમને મેં શીખવાડી દીધું. જો n1 શલાકાની તરંગ લંબાઈ λ1 અને એ જ બિંદુ ઉપર n2 શલાકા λ2 તરંગ લંબાઈથી મળે તો સંપાત થાય એટલે પથ તફાવત સરખો થાય. આવા દાખલા મેં તમને ઘણા ગણાવેલા છે એટલે એમાં બહુ વધારે જોતા નથી, પણ આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. પછીનો મુખ્ય ટોપિક છે શલાકાની દ્રશ્યતા, ફ્રિન્જ ઓફ વિઝિબિલિટી, જેને વી સંજ્ઞાથી ઓળખી શકો છો. બહુ બધી વખત આના દાખલા આવવાના છે. JEE નીટમાં આ સૂત્ર ઉપયોગી છે, બોર્ડમાં પણ ઉપયોગી છે. કોઈ પણ બે સુસંબંધ ઉદ્ગમો, કોહેરન્સ સોર્સિસ જે છે એટલે શું હોય એમાં? ω1 = ω2 હોય. થી ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતા વડે રચાતા વ્યતિકરણ ભાત માટે શલાકાની દ્રશ્યતા આમ લખાય કે I મેક્સિમમ માઇનસ I મિનિમમ, ઉપર બાદબાકી નીચે સરવાળો, એમ પણ કહેવાય અને આમ પણ કહેવાય 2√I1 I2 upon I1 plus I2, આમ પણ કહેવાય. હું તમને આ સૂત્ર કેવી રીતે સાબિત થાય અગાઉ મેં તમને આ ઉદાહરણ શીખવાડ્યું છે, છતાં પણ ફરીથી એકવાર શીખવાડું કેમ કે ખૂબ મહત્વનું છે. અગાઉના વર્ષોમાં પરીક્ષામાં પણ પૂછાયેલું છે. આ સ્ટેપ તમને શીખવાડી દઉં છું, ત્યારબાદ આપણે આ ટોપિક છે ને જોઈશું. મોસ્ટ IMP છે માટે ફરીથી તમને બતાવું છું. અગાઉના વિડીયોમાં પણ આવેલું છે, છતાં પણ તમે જોઈ લો. આવી રીતે પૂછ્યું છે કે બે સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉછળતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર અગર આલ્ફા છે, કેટલીક વાર n પણ હોય છે અહીંયા, તેમના વડે રચાતી વ્યતિકરણ ભાત માટે સાબિત કરો કે I મેક્સિમમ પ્લસ I મિનિમમ અપોન I મેક્સિમમ માઇનસ I મિનિમમ બરાબર 1 + આલ્ફા અપોન 2√α. શલાકાની દ્રશ્યતા માટે આ ઉલટું કરેલું હોય, આ ઉલટું કરેલું છે, જેને કહેવાય શલાકાની દ્રશ્યતા, વિઝિબિલિટી, ક્લિયર કટ દેખાવું. તો જ્યાં I મેક્સિમમ એ પ્રકાશની મહત્તમ પ્રકાશિત શલાકાની તીવ્રતા છે, I મિનિમમ અપ્રકાશિત શલાકાની તીવ્રતા છે. ચલો, આ તમને રકમમાં આપ્યું છે I1 upon I2 = આલ્ફા. આપણું સૂત્ર છે I ચલે છે a સ્ક્વેર, જ્યાં એ કંપ વિસ્તાર છે, રાઈટ. તો I ની જગ્યાએ શું લખાય? a1 સ્ક્વેર, I2 ની જગ્યાએ લખાય a2 સ્ક્વેર = આલ્ફા. જેમ છે એમ જ છે. ફરી આનું ઊંધું કરી નાખીશ, એના પછી હું I કરી નાખીશ. અત્યારે I ઉપરથી એ મેળવું છું. તમારે પણ આ સાબિત કરતા શીખવાનું છે, કેમ કે એના સ્ટેપ તમને કામમાં આવશે. બંને બાજુ વર્ગમૂળ કાઢી દો તો શું થાય? √α/1. યોગ વિયોગ પ્રમાણ લઈ લો તો ઉપર સરવાળો નીચે બાદબાકી. આને કહેવાય મેક્સિમમ, આને કહેવાય મિનિમમ, ઉપર સરવાળો નીચે બાદબાકી. ઓકે, અહીંયા એ મેક્સિમમ જે છે બંને બાજુ હું વર્ગ કરી દઉં, આનોય વર્ગ આનોય વર્ગ. તો આનો વર્ગ મેં કરી દીધો તો a સ્ક્વેર મેક્સિમમ, એને કહેવાય I મેક્સિમમ, કેમ કે I ચલે છે a સ્ક્વેર, એના સ્ક્વેર વાળું છે એ I થાય તો એ મેક્સિમમ છે. આનો મેં સ્ક્વેર કર્યો છે, આનો સ્ક્વેર કર્યો છે, તો આનો સ્ક્વેર એટલે I મેક્સિમમ, આનો સ્ક્વેર એટલે મિનિમમ, અને બંને બાજુ આ બ્રેકેટનો સ્ક્વેર આપ્યો છે. અને આનું મેં વિસ્તરણ કર્યું, પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ અંતિમ પદનો વર્ગ. એવી રીતે અહીંયા પણ પહેલા પદનો વર્ગ આવી રીતે વિસ્તરણ કરી નાખ્યું છે આના બદલે. તો સીધી મને આ કિંમત અહીંયા મળે છે. હવે હું પાછી ફરીથી વિયોગ યોગ કે યોગ યોગ પ્રમાણ લઉં છું. અહીંયા આપણે સાબિત અત્યારે આવું કરવું છે એટલે યોગ યોગ પ્રમાણ લીધું મેં. તો ઉપર અહીંથી આમ સરવાળો, નીચે બાદબાકી, તમને આવડે છે. આમાં પણ એવું કરી દો, બધા સાદુરૂપ બ્રેકેટ ખોલશો એટલે ઉડી જશે, તમને વેલ્યુ મળશે.
હવે તમને આ વેલ્યુ મળશે. હવે આના ઊંધું તમે કરી નાખો તો શું થાય? આ ઊંધું થઈ જશે. તો આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ નીચે સરવાળો કરી નાખશો ને શલાકાની દ્રશ્યતા કહે છે, વિઝિબિલિટી કહે છે. તો આના ઉપરથી ઘણા દાખલા પૂછાય છે. તો હવે જો આ કેવું થઈ જશે? ઉલટું થઈ જશે. તો જો આ છે શલાકાની દ્રશ્યતા, વિઝિબિલિટી વી, આમ પણ તમે કહેશો. હવે એમાં આઈ મિનિમમ જે છે એ 0 થઈ જાય. તો અહીંયા 0 થાય, અહીંયા 0 થાય, મેક્સિમમ ઉડી જાય. તો વી તમને 1 મળે. તો એ શલાકાની દ્રશ્યતા જે છે મેક્સિમમ થઈ ગઈ કહેવાય, કેમ કે કંઈ બાદ જ નથી થતું. રાઈટ. આઈ મેક્સિમમ 0 થાય તો આ 0 આ 0 એટલે તમને મળશે -1. અને જો બંને ઇઝ ઇક્વલ થઈ જાય તો થઈ જાય 0. આ 3 કેસ જે છે તમારે યાદ રાખવાના છે. સાથે સાથે એક સૂત્ર આપણે યાદ કરી લઈએ તીવ્રતાનું. આઈ ઇઝ ઇક્વલ ટુ, અને હું આ રિઝલ્ટન્ટ કહી દઉં. આજે જ મેં સાબિત તમને કરાવ્યું. I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 ઇન્ટુ cos phi. હવે તમને એમ કહેવામાં આવે છે ઘણી વખત કે ભાઈ I1 I2 છે ઇઝ ઇક્વલ હોય છે, આપવામાં આવે તો એની મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુનો ગુણોત્તર, મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુનો તફાવત, આવું પૂછે છે. તો મેક્સિમમ વેલ્યુ તમારે જ્યારે અહીં મૂકવાની હોય ત્યારે તમારે રાખવું પડે cos 0 એટલે 1 થાય આની કિંમત. મિનિમમ વેલ્યુ તમારે જ્યારે મૂકવાની હોય ત્યારે તમારે મૂકવું પડે cos pi. રાઈટ. જેથી -1 થાય અને એમાંથી બાદ થશે. તો આ આપણે યાદ રાખશું મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુની. તો મેક્સિમમ વેલ્યુ અત્યારે ધારો કે હું કહી દઉં કે અહીંયા બંનેની કિંમત કંઈક હું આપી દઉં છું. ચલો એક દાખલો જ હું તમને ગણાવી દઉં. અને અગાઉ મેં તમને આનું શોર્ટકટ સૂત્ર પણ સાબિત કરાવ્યું છે. તમને એ બતાવી દઉં અને એક દાખલો પણ આવો ગણાવી દઉં. જુઓ, I અને 4I તીવ્રતા છે. એવા બે તરંગોના વ્યતિકરણ રચે છે ત્યારે પડદા પર બિંદુ A અને બિંદુ B પાસે અનુક્રમે π/2 અને π કળા તફાવત ધરાવે છે. તો બે સ્થાને તેમની તીવ્રતાનો તફાવત કેટલો થાય? હેમ્સ 2011 છે. તો આ સૂત્ર છે. એ માટે આપણે લીધું π/2. π/2 તમે લો, બધી કિંમતો મેં I અને 4I મૂકી દીધી છે. તો cos π/2 એટલે 0, એટલે આખું સ્ટેપ 0 થઈ ગયું. તો 4 ને 1 5I થાય. બીજું લેવાનું છે પાઈ તો -1 થાય. -1 એટલે 4 ને 1 5π થાય. અહીંયા 4I² એનું વર્ગમૂળ કાઢો એટલે 2I, 2I ગુણ્યા 2 એટલે 4I. તો અહીંયા મળશે તમને I. રાઈટ. હવે બંનેનો તફાવત કીધો છે તો IA માંથી IB બાદ કરો તો 5 માંથી 1 I જાય અને 4 મળે. તો 4I આપણો આન્સર છે C. કેટલી વાર એમ કહેવામાં આવે કે આ બંને છે એની મેક્સિમમ વેલ્યુ તમે મેળવો અને મિનિમમ વેલ્યુ મેળવો. તો મેં તમને હમણાં શીખવાડ્યું છે કે મેક્સિમમ વેલ્યુ ક્યારે મળશે, મિનિમમ વેલ્યુ તમને ક્યારે મળશે. મેક્સિમમ વેલ્યુ તમે cos 0 લઈ લો એટલે I 1 થઈ જાય. તો આ તમને કેટલું મળે? I 4I અને બીજું 4I તમને મળશે. તો શું મળશે? 9I મળશે. અને મિનિમમ વેલ્યુ તો પાય તમને ખબર જ છે કે મિનિમમ વેલ્યુ તમને કેટલી મળી હતી? I. તો એમાંથી વાત કરી શકે તફાવત પૂછવો હોય તો. કેટલીક વાર આ બંનેનો ગુણોત્તર તમને આપ્યો હોય છે કે 9:1 છે, 25:1 છે. તો I અને I મેક્સિમમ અને I મિનિમમનો ગુણોત્તર શોધો, આમ પૂછાય. I મેક્સિમમ અને I મિનિમમનો ગુણોત્તર શોધો. તો ઇન્ટેન્સિટીના આવા દાખલા પૂછાતા હોય છે જે આપણે આગળના સેશનમાં આવ્યા પછીના વિડીયોમાં એને જોશું. જો બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 1:9 છે તો આ તરંગોનું વ્યતિકરણ થાય તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર શોધો. તો અહીંયા છે I ચલે છે A², I1/I2 ઇઝ ઇક્વલ ટુ A1/A2 નો સ્ક્વેર. હવે આ તમને આપ્યું છે 1:9. બંને બાજુ વર્ગમૂળ કરો તો 1/3. હવે શું આવશે? બંને બાજુ વિયોગ પ્રમાણ લો તો I મેક્સિમમ અપોન I મિનિમમ. તો I મેક્સિમમ તમને કેટલું મળે છે? 16 અને મિનિમમ કેટલું મળે છે? 4, જેને તમે 4:1 પણ કહી શકો છો. તો આ જે છે I મેક્સિમમ અને મિનિમમ એના દાખલા જનરલી પૂછાતા હોય છે. આવી રીતે પણ તમે સોલ્વ કરી શકો. જો આ સૂત્ર મેક્સિમમ શોધવું હતું તો 9 અને 1 ને મેં મૂકી દીધા. તો 9 ને 1 10, અહીંયા અંદર 9 અને 1 વર્ગમૂળની અંદર
તો 3 12 આવશે. આ તો રહેશે જ બધી જગ્યાએ, ખાલી તમે વેલ્યુ આપી છે એટલે આ મેં લખ્યા નથી. 3 દૂ 6, ટોટલ કેટલા મળ્યા? 16 મેક્સિમમ. મિનિમમ માટે અહીં કેટલા લેવાના છે? પાય મેં તમને કીધું હતું, પાય એટલે બાદ થશે. તો 9 ને 1 10, 10 માંથી 6 બાદ થઈ જશે એટલે કેટલા વધશે? 4 વધશે. તો જો આ આગળના દાખલામાં હમણાં આપણે ગણતા તેમાં આવું આવતું હતું કે 16 અને 4. તો મૂળ થીમ મેં તમને કીધી તમારે યાદ રાખવાની છે. જો યંગના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓની મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર 9:1 છે. તો સંપાત થતા તરંગોનો કંપ વિસ્તાર કેટલો થશે? તો હમણાં જ આપણે સાબિત કર્યું હતું કે આઈ મેક્સિમમ પણ આઈ મિનિમમ એ લીધા છે, એના બદલે ખાલી એ લખ્યો, બીજો કોઈ ફરક નથી. A1 + A2 તમે લખી શકો છો. કંપ વિસ્તાર તરીકે એ લીધો છે. હમણાં આપણે મેળવ્યું હતું, કેમ કે તમને ખબર છે કે ભાઈ આ સૂત્ર કયું હતું? તો સૂત્ર આપણું છે આઈ ચલે છે A². 1 1 નો બંને બાજુ ગુણોત્તર લો, પછી સરવાળો કરો, યોગ પ્રમાણ લો એટલે યોગ પ્રમાણ લો તો ઉપર સરવાળો થાય એટલે મહત્તમ, નીચે બાદબાકી થાય એટલે મિનિમમ, સ્ક્વેર તો રહી ગયો છે. હવે તમને તીવ્રતાનો ગુણોત્તર આપ્યો છે 9:1, તો તમે લીધો, બંને બાજુ વર્ગમૂળ કાઢી નાખ્યું. ફરીથી તમે યોગ પ્રમાણ તમે લીધું છે, તો ઉપર વચ્ચે 2E1 ને નીચે વચ્ચે 2E2, તો અહીંયા આવશે 2 2 કેન્સલ થઈ જશે, અહીંયા આવશે 4 ને નીચે આવશે 2, તો ટોટલ આવશે 2:1, જે તમારો જવાબ છે. કંપ વિસ્તાર માટે છે. જો આ પણ એક દાખલો છે. બે સુસંબંધ તરંગોનો કંપ વિસ્તારનો ગુણોત્તર આ વખતે 5/2 આપ્યો છે. તો તેનાથી ઉદ્ભવતી સ્થિત વ્યતિકરણ ભાત માટે સહાયક અને વિનાશક વ્યતિકરણ એટલે મહત્તમ ને લઘુત્તમ જ થાય. માટેની શલાકાઓની તીવ્રતાનો ગુણોત્તર શોધો. એટલે આ મેક્સિમમ ના મિનિમમનો ગુણોત્તર જ પૂછો છે. આ એ તમે સમજો, આ ગુણોત્તર તમને આપ્યો છે. ફરીથી ઉપર સરવાળો, નીચે તમે બાદબાકી કરશો એટલે બંને બાજુ 5 અને 2 7 નો વર્ગ થશે, અને નીચે 2 જશે એટલે 3 અને સ્ક્વેર થઈ જશે. રાઈટ? તો તમને મળશે 49/9, અને એ છે આઈ મેક્સિમમ અને આઈ મિનિમમનો ગુણોત્તર. આને કહેવાય આઈ મેક્સિમમ, આને કહેવાય મિનિમમ. જો આ વખતે ઊંધું આપ્યું છે, મેક્સિમમ આપ્યો છે, એના ઉપરથી પાછો આઈ મેળવો, રિવર્સ પ્રક્રિયા છે. બે સુસંબંધ ઉદ્ગમોની તીવ્રતા એટલે ભિન્ન છે, અને તેમાંથી ઉત્સર્જિત થતા તરંગોનું વ્યતિકરણ થાય છે. વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર 25 છે. તો ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર શોધો. આઈ મેક્સિમમ અને આઈ મિનિમમ આપ્યા છે, એમાં તમારે આઈ શોધવાનું છે. તો આપણને ખબર છે કે આઈ ચલે છે A1 + A2 નો સ્ક્વેર. તો આપણે એમ લખી શકીએ કે ભાઈ A1 + A2 નો સ્ક્વેર છેદમાં બાદબાકી, તો 25:1 આપ્યું છે, તો અહીંયા શું છે? 25/1. બંને બાજુ વર્ગમૂળ કાઢો એટલે શું થાય? 5/1. યોગ પ્રમાણ લઈ લો એટલે શું વધે? A1 A2 3/2. એનો પાછો સ્ક્વેર કરો એટલે શું થાય? 9/4. એટલે મળી ગયું I1/I2. તો એ થી તીવ્રતા ઉપર ને તીવ્રતાથી એ ઉપર આપણે આવી રીતે કન્વર્ટ થઈએ છીએ. જો આ આપણે હમણાં ઉદાહરણ બીજું સાબિત કર્યું એ જ છે, ફક્ત ત્યાં ગુણોત્તર આલ્ફા તો અહીંયા બીટા છે. પ્રકાશના બે સુસંબંધ ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર બીટા છે, તો વ્યતિકરણ ભાતથી મળતી શલાકાની દ્રશ્યતા ખાલી જગ્યા હશે. તો આગળનું જે ઉદાહરણ છે એ જ છે, ફક્ત આલ્ફાના બદલે બીટા છે. છતાં તમે ફટાફટ તમે જોઈ શકશો કે ભાઈ આ મેક્સિમમ એટલે આવી રીતે થાય, મિનિમમનું સૂત્ર આ છે, કેમ કે અહીંયા cos π હોય, અહીંયા cos 0 હોય. રાઈટ? પછી આ બંનેની બાદબાકી કરો તમે એટલે અહીંયા બંનેની બાદબાકી થાય, સરવાળો કરી દો તમને સરવાળો થાય. આ રીતે પણ મેળવી શકો. આ બંનેનો ગુણોત્તર લીધો તો શલાકાની દ્રશ્યતા મળશે તમને. ચલો, તો આ બંનેનો ગુણોત્તર લીધો જે સાબિત કર્યું તેના માટેનો અહીંયાથી. હવે તમે બેઝિક સાદું રૂપ જોતા જશો તો અહીંયા તમને મળશે 2 √α હતા આગળ મેં શીખવાડ્યું તેમ, આમાં ખાલી બીટા છે, બાકી કોઈ ફરક નથી. ચલો જો એક દાખલો જોઈએ. યંગના પ્રયોગમાં મળતી વ્યતિકરણ ભાતના પ્રકાશની તીવ્રતા 5 એકમ અને અપ્રકાશિત શલાકાની તીવ્રતા 3 એકમ હોય તો શલાકાની દ્રશ્યતા શોધો, વિઝિબિલિટી શોધો. તો આ સૂત્ર છે, મેક્સિમમ જે છે એની તીવ્રતા મહત્તમ શબ્દ હોવો જોઈએ 5 છે, અને અપ્રકાશિતની મિનિમમ એટલે 3 છે. બંનેની બાદબાકી છે તો તમને મળશે 0.25 વિઝિબિલિટી. આપણે એક મોસ્ટ IMP MCQ છે કે ભાઈ I0 તીવ્રતાવાળા n સુસંબંધો ભેગા થાય તો વ્યતિકરણ શલાકાને લીધે જે તીવ્રતા મળે એ શલાકાની તીવ્રતા કેટલી હોય? અમે અગાઉ તમને શીખવાડ્યું, છતાં આપણે જોઈ લઈએ એકવાર. આ આપણું સૂત્ર છે.
મહત્તમ જોતું છે એટલે આ 0 થઈ જાય, એટલે ટોટલ વેલ્યુ 1 થાય એની કોસની. તો અહીંયા આપણને આટલું મળે છે. તો એમ કહેવાય કે ભાઈ આ તો આનું વિસ્તરણ છે, પહેલા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું અંતિમ પદનો વર્ગ. તો જો 2 હોય તો આવો અંડરરૂટનો સરવાળો થતો હોય, તો બહુ બધા હોય તો બધાનો અંડરરૂટનો સરવાળો ચાલ્યા જ કરે n સુધી. એટલે એમ કહેવાય કે ભાઈ n ટાઈમ અંડરરૂટની અંદર સરવાળો. તો આ સ્ક્વેર બહાર નીકળી જાય એટલે આનો સ્ક્વેર આનું વર્ગમૂળ નીકળે એટલે n સ્ક્વેર i. એટલે કે 3 ઉદ્ગમો હોય તો 9i મળે, 4 ઉદ્ગમો હોય તો 16, 2 ઉદ્ગમો હોય તો 2. આ મેં તમને અગાઉ વિડીયોમાં ઉદાહરણમાં ટેક્સ્ટબુકના સાબિત કરીને બતાવ્યું છે n સ્ક્વેર i થાય 3 ઉદ્ગમો લઈને. રાઈટ. તો આ પણ મોસ્ટ આઈએમપી છે સૂત્ર. સમાન તીવ્રતાવાળા બે સુસંબદ્ધ પ્રકાશના ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા પ્રકાશ તરંગો વ્યતિકરણ રચે છે. જો ન્યૂનતમ પ્રકાશ માટે તીવ્રતા 0 હોય તો મહત્તમ પ્રકાશ માટેની તીવ્રતા કેટલી હશે? તો આ મિનિમમનું સૂત્ર છે, કેમ કે બાદબાકીનું વિસ્તરણ હોય. એ કેટલું છે? 0. તો આ બંને શું થાય? ઇઝ ઇક્વલ. એટલે શું થયું? i1 બરાબર i2 બરાબર i. બંને સરખા થઈ ગયા. તો મહત્તમની તીવ્રતાનું સૂત્ર આ છે. તો અહીંયા i1 i2 તમે મૂકી શકો. તો અહીંયા i1 આ બંનેનો સરવાળો જે છે, તો એમ કહી શકાય અહીંયા આ 1 અને 2 નો રાખીએ તો એમ કહેવાય 2 ટાઈમ રૂટ i અને હોલ સ્ક્વેર. તો શું મળશે? 4i. તો કેટલી બધી વખત આપણે સાબિત કરી દીધું છે કે i1 બરાબર i2 જો થતું હોય તો 4i જ મળે છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ટોપિક જોયા છે તે બધા અતિ મહત્વના છે. એમાંથી તીવ્રતાને લગતા કેટલાક દાખલાઓ, દરેક ટોપિકને અનુરૂપ એક બે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરેલો છે. તો તમે બધા જ MCQ જે છે એ નોટમાં લખશો, બધી રીત જે છે એ શીખશો. આ ઉપરાંતનું સ્કૂલમાં આપણે ટોપિક જે છે એ જોતા જશું. તેથી વિડીયોની પણ અગત્યતા તમારે રાખવાની છે, જોવાનું છે. અને બીજા એ સિવાયના ટોપિક જે છે એ આપણે ક્લાસરૂમમાં પણ જોઈશું. તો બધા જ MCQ, બધા ટોપિક અને બધા સૂત્રોની નોટમાં સૂત્રોને પણ અલગથી તમારે લખવાના છે. તો આગળના વિડીયોમાં ફરી એક ટોપિક, થોડાક દાખલાઓ છે, MCQ આવશે. ત્યારબાદ આપણે છેલ્લો ટોપિક વિવર્તનનો છે તે જોઈશું. તો ત્યાં સુધી તમે તૈયારી કરો. ખુશ રહો. ધન્યવાદ.